બનાસકાંઠા કે જ્યાં પોલીસકર્મીએ આત્મહત્યા કરી, આ મુદ્દો ગૃહમાં ગુંજ્યો। આત્મહત્યા કરતા પહેલા પોલીસકર્મીએ ચિઠ્ઠી લખી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીની ચિઠ્ઠીની તો વાત કરી, પરંતુ ચિઠ્ઠીમાં લખેલા નામની વાત ન કરી। હર્ષ સંઘવીએ કહ્યું કે ચિઠ્ઠીમાં કોના નામ છે તે વિષયમાં મારે કંઈ બોલવું નથી। મૃતક પોલીસકર્મીની એ ચિઠ્ઠી કોર્ટમાં છે। હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે હર્ષ સંઘવીને ફેંક્યો પડકાર કે મંત્રી જે ચિઠ્ઠીની કરે છે વાત તે અંગે તપાસ સમિતિ બનાવે અને તપાસ સમિતિનો રિપોર્ટ ગૃહમાં જાહેર કરે। રાજ્યના ગૃહમંત્રી આ બધી બદીઓને ડાબવાને કારણે અને આમાં લાજવાને બદલે ગાજે છે। એમણે એવી વાત કરી કે ભૂતકાળમાં બનાસકાંઠાની અંદર સુસાઇડની ઘટનાઓ બની અને એની હું કોઈ નામ લેવા માંગતો નથી, તો એમને મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને માગણી કરેલી કે જે ભૂતકાળની અંદર બનાસકાંઠામાં સુસાઇડની ઘટના, પોલીસ અધિકારી સુસાઇડ કરીને મૃત્યુ પામ્યા, એને મારવા માટે કોણે મજબૂર કર્યો, એ કોના હિસાબે મર્યો, એની તપાસ માટે તપાસ ટીમની રચના કરવી જોઈએ અને વિધાનસભા ગૃહમાં એ અહેવાલ મૂકવો જોઈએ, એવી પણ મેં માગણી કરી છે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય।